તો લાગણીના મુખ્ય 5 સિદ્ધાંતો છે, અને હું બને ત્યાં સુધી મેથ્સની ટર્મિનોલોજી વાપરવાનો પ્રયત્ન કરીશ. અને પહેલો સિદ્ધાંત એ છે કે ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ પાસ. કોઈ પણ લાગણી છે એ કાયમી નથી, એ આપણામાંથી પસાર થઈ જવા આવે છે. કોઈ લાગણી કાયમી, એ નફરતની હોય, પ્રેમની હોય, અફસોસની હોય, હતાશાની હોય, ધિક્કારની હોય, કોઈ લાગણી કાયમી નથી હોતી. ને એટલે જે ગઈકાલે આપણને નફરત કરતા હતા એ આજે આપણને પ્રેમ કરતા હોય એવું બને. અને જે આજે આપણા મિત્ર હોય એ આવતીકાલે કદાચ આપણને નફરત કરવા લાગે એવું પણ બને. તો કોઈ કાયમી અંતિમ, કોઈ લાગણી અંતિમ નથી હોતી. અને એનું સીધું ગણિત એવું છે કે ઇમોશન્સ ઇઝ ઇક્વલ ટુ એનર્જી ઇન મોશન. સો ઇમોશન જે છે ઇટ ઇઝ એનર્જી ઇન મોશન. જે ઉર્જા ગતિમાં છે એ લાગણી ઉત્પન્ન કરે છે, અને એટલી ગતિમાં જ રહેવાની છે, એ સ્થાયી નહીં થાય આપણી અંદર. અને એટલે જ આપણે એને આપણામાંથી પસાર થઈ જવા દેવાની છે. અને સામાન્ય રીતે ન્યુરોસાયન્ટિસ્ટ તો એવું કહે છે કે દરેક લાગણી 90 સેકન્ડ ટકે છે. એક બહુ સરસ બુક છે માય સ્ટ્રોક ઓફ ઇનસાઇટ. એ જે લેખક છે પોતે ન્યુરોસાયન્ટિસ્ટ છે, અને એમણે એવું લખ્યું છે કે કોઈ પણ લાગણી છે 90 સેકન્ડ જ ટકે છે. કોઈએ તમને હર્ટ કર્યા છે 90 સેકન્ડ ટકશે, પણ આપણને તો 4 દિવસ સુધી ફીલ થાય. એનું કારણ એ છે કે 90 સેકન્ડ પછી એ જ લાગણીને આપણે મનમાં રીપ્લે કર્યા કરીએ છીએ. અને એટલે જ જે બુદ્ધની સેકન્ડ એરો વાળી વાત છે કે પહેલું તીર વાગ્યું તમને, પછી જે શારીરિક પીડા થઈ, તમે તીર કાઢી નાખ્યું, પછી જે પીડા છે એ માનસિક યાતના છે. એ બીજું તીર છે, સેકન્ડ એરો. અને એટલે એ જે કંઈ 90 સેકન્ડ પછીનું છે એ આપણે પકડી રાખેલું છે. સો ઇવેન્ચ્યુઅલી it will pass because it is energy in motion. સિદ્ધાંત નંબર 2, તમે જે લાગણી આ બ્રહ્માંડમાં મોકલો છો એ જ લાગણી તમારી પાસે પાછી આવે. આ બહુ સીધું ગણિત છે, કારણ કે અગેન આ એનર્જી છે, આ ઉર્જા છે, આ વાઇબ્સ છે, આ તરંગો છે, આ એટમ્સ છે. તો તમે કદાચ યુનિવર્સના રૂલ્સમાં ન માનતા હો, લો ઓફ એટ્રેક્શનમાં ન માનતા હો, તમે સાયન્સમાં તો માનશો ને. મારો અવાજ તમારા સુધી પહોંચે છે એ તરંગો છે, સાઉન્ડ વેવ્સ છે. તો હવે તો આખી બટરફ્લાય ઇફેક્ટ છે કે ન્યુયોર્કમાં એક પતંગિયું પાંખ ફફડાવે એની અસર છે કે ઇન્ડિયા સુધી થાય. હું વ્હાઇટ હાઉસની વાત કરી. તો એને બટરફ્લાય ઇફેક્ટ કહેવાય કે જગતના કોઈ ખૂણામાં એક નાની ઘટના બને છે તો એના વેવ્સ ક્યાં ક્યાં સુધી પહોંચે છે. અને એટલે જે હોય લાગણી, એ પ્રેમની હોય, દયાની હોય, ઉદારતાની હોય, જે લાગણી તમે આ બ્રહ્માંડમાં કે તમારી આસપાસના જગતમાં વહેતી કરો છો એ વહેલી મોડી તમારા સુધી આવશે જ. અને એનો એક બહુ જ સરસ પ્રસંગ મારે તમને કહેવો છે. એક પુસ્તકમાં મેં વાંચ્યો તો એ પ્રસંગ મારા હૈયે વસી ગયો. મેં પછી ભાસ્કરમાં એના પર આર્ટિકલ લખ્યો હતો, અને એ આર્ટિકલનું શીર્ષક એવું હતું કે આ એક વાક્ય તમારું સામાજિક જીવન સુધારી શકે છે. તો બેઝિકલી એક લેખક છે, કેન્ટ નર્બન એવું એમનું નામ છે, અને એમણે પોતાના એક ટીનેજ સંતાનને શીખ આપવા માટે, જીવનલક્ષી શીખ આપવા માટે એક પુસ્તક લખ્યું, લેટર્સ ટુ માય સન. કે જેથી કરીને જ્યારે એમનો દીકરો થોડો મોટો થાય પછી એ જીવનને વધુ સારી રીતે સમજી શકે એવા પાઠ એ પુસ્તકમાં છે, લેટર્સ ટુ માય સન. અને એમાં એક અદ્ભુત પ્રકરણ છે જેનું નામ છે ક્રેગ્સ લેસન, એટલે કે ક્રેગ નામના મિત્ર પાસેથી મળેલી શીખ. આ ક્રેગ છે એ આ લેખકના મિત્ર હતા, અને બન્યું એવું કે જ્યારે એમનું ગ્રેજ્યુએશન ચાલતું હતું ત્યારે એમની થીસીસ કમ્પ્લીટ થઈ હતી, પછી એક્ઝામ બાકી હતી, ત્યારે તેઓ સ્ટડી રૂમમાં વાંચતા હતા. અને એ સ્ટડી રૂમમાં વાંચતા વખતે એમની જે બારી હતી, જે ઓરડાની, એ બારીમાંથી બહાર જે પાર્કિંગ હતું એમાં એમના પ્રોફેસર દેખાયા. અને પ્રોફેસરને જોઈને આ લેખકે એવું કહ્યું, અરે શિટ, આ ક્યાં, આનું મોઢું ક્યાં જોયું. આપણે ઘણી વાર એવું થાય ને કે આ ક્યાં સામે મળી, દિવસ બગડી ગયો, આપણે ઊંધા ચાલવા માંડીએ, પીઠ આમ યુ નો વી ટર્ન ધ ફેસ કે આને
નજર નથી મિલાવી એની સાથે. તો એવું એનાથી બોલાઈ ગયું. એટલે ક્રેગે કીધું કેમ શું થયું, આપણા શિક્ષક તો છે. એટલે લેખક એવું કહ્યું કે એમાં એવું છે કે જ્યારે અમારો છેલ્લો ક્લાસ હતો ત્યારે અમે બહુ સારી રીતે છૂટા નથી પડ્યા. અમારા વચ્ચે અણબનાવ થયેલો. એમણે ક્લાસમાં કંઈક કોમેન્ટ કરી જે મને અપમાનજનક લાગેલી. એટલે મેં પણ સાંભળી લેવાને બદલે એમને સામું સંભળાવી દીધું બધાની વચ્ચે, જે એમને અપમાનજનક લાગ્યું. એટલે અમે બહુ ખરાબ નોટ પર છૂટા પડ્યા અને એ મને નફરત કરે છે. એટલે ક્રેગે તરત પૂછ્યું કે આનો પહેલો ભાગ તો સમજાયો કે તમારા વચ્ચે અણબનાવ છે અને તમે ખરાબ રીતે છૂટા પડ્યા, પણ એ તને નફરત કરે છે એવું તને શેના પરથી લાગે? તું એનાથી ભાગતો ફરે છે, તું એમને મળવા નથી જતો, તું મોઢું સંતાડે છે. એવો તારા વિશે શું વિચારે છે તને કેવી રીતે ખબર પડી? તું જેવું એમના વિશે વિચારે છે એવું જે તારા વિશે વિચારતા હોય એવું પણ બને ને કે આ મળવા નથી આવતું, અને માટે મારી વાત માન અને તું એમને મળવા જા. અને લેખકને આ જે બીજું ભાગ હતો એનું લોજિક સાચું લાગ્યું કે આ તો મારું એઝમ્પશન છે, મારી ધારણા છે, એ મને નફરત કરે છે. કારણ કે મારા મનમાં એમના પ્રત્યે આવી ફિલિંગ છે, એટલે મેં એવું ધારી લીધું છે કે એમના મનમાં પણ મારા પ્રત્યે આવી ફિલિંગ હશે. એટલે પોતે કન્વિન્સ ના હતા, તેમ છતાં ક્રેગના કહેવાથી તેઓ પરાણે બહાર નીકળીને પાર્કિંગ લોટ તરફ ગયા અને એકદમ ઉમળકાથી હસતા ચહેરે એમણે એમને વિશ કર્યું એમના પ્રોફેસરને. હેલો સર, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? અને 10 મિનિટમાં એ પ્રોફેસર એમના ખભા પર હાથ નાખીને વાતો કરતા હતા. અને આ બધું ક્રેગ પેલી બારીમાંથી જોતો. અને એટલે એમણે એક અદ્ભુત કન્ક્લુઝન કાઢ્યું આ લેખકે કે પીપલ લાઈક પીપલ હુ લાઈક ધેમ. હું ફરી વાર કહું, પીપલ લાઈક પીપલ હુ લાઈક ધેમ. તમારા માટે હું પ્રિય છું તો મને તમે પણ પ્રિય જ લાગવાના. તો વહાલ મેળવવા માટે કે વહાલા બનવા માટે ક્યારેક વહાલ આપવું પડે છે. તમે વહાલ આપો તો કોકના વહાલા બનો ને. જે વ્યક્તિ, અને મોટા ભાગે તમે જોજો કે તમે જયારે કોઈને એમ કહો ને કે તમે મને ગમો છો, તો સામાન્ય રીતે એ વ્યક્તિના મનમાં તમારા માટે થોડી ઘણી કોની લાગણીઓ ઉગશે જ. કારણ કે ગમવું એ દરેક વ્યક્તિના જીવનમાં એક બહુ મોટી ઘટના છે કે હું કોઈકને ગમું છું, હું કોઈકના માટે પ્રિય છું. અને તમે જેના માટે પ્રિય હો, સામાન્ય રીતે અમુક અપવાદોને બાદ કરતા, so people like people who like them. so આ એક બીજો સિદ્ધાંત હતો. સિદ્ધાંત નંબર 3, અને આ યુનિવર્સલ છે. ફીલિંગ્સ આર કન્ટેજિયસ. લાગણીઓ ચેપી હોય છે. કેમ? કોઈને રડતા જોઈએ ને આપણને રડવું આવી જાય. કેટલા બધા લોકો તો સિરિયલ જોતા જોતા રડી પડે, મૂવી જોતા જોતા રડી પડે. આપણને ખબર છે આ સ્ક્રિપ્ટેડ છે, આ ખોટું છે, આ મૂવી છે, આ એક્ટિંગ કરે છે, આ અભિનય છે, તેમ છતાં આપણને રડવું આવે છે. આપણે નથી રોકી શકતા. કેમ? લાફ્ટર ક્લબમાં તમે, અમારે ઘણા બધા પાર્ક એવા હોય કે જ્યાં સવારે હા 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 જોરથી હસતા હોય, એ પરણે હસતા હોય, પણ તેમ છતાં તમે એમને જોશો તો તમને સાચે હસવું આવી જશે. તો જ્યારે આપણે કોઈકને હસતા જોઈએ છીએ ને, ખડખડા હસતા જોઈએ ને, આપણે ખબર જ નથી શું કામ હશે, તોય આપણને હસવું આવી જાય છે. આપણે નથી કંટ્રોલ કરી શકતા. આપણને એનું કારણ ખબર નથી કેમ હશે તોય હસવું આવી જાય. એક બાળક તમારી સામે સ્માઇલ કરે, અને કયો એવો માણસ હશે જે સામે સ્માઇલ નહીં કરે? એનું રીઝન હું તમને પછી કહું, પણ એ પહેલા મારે તમને એક અદ્ભુત વાર્તા કહેવી છે. આ એટલી બધી અદ્ભુત વાર્તા છે કે જ્યારે મેં વાંચી ત્યારે મને એવું લાગ્યું કે આ શક્ય ન હોઈ શકે. ધીસ સ્ટોરી ઇઝ ટુ ગુડ ટુ બી ટ્રુ. લખી છે, એનું નામ થોડું અટપટું છે, સેન્ટ એક્ઝ્યુપેરી, એન્ટોની ડી સેન્ટ એક્ઝ્યુપેરી. બેસિકલી આ એક ફાઇટર પાયલટ હતા જેમણે લિટલ પ્રિન્સ લખ્યું છે. તો
એમણે આ આત્મકથાના ભાગરૂપે લખ્યું છે એટલે આપણે સાચું માનવું પડે કે